નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ, વિશ્વગ્રામ શૈક્ષણિક સંકુલ વડાલની યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 14 શરૂ છે, જેમાં આપણે છેલ્લા વિડીયોની અંદર ખડકો વિશેની વાત કરી હતી, જેના મુખ્ય 3 ખડકોની વાત આપણે ગયા વિડીયોમાં કરી. આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. ખડકોનું નિર્માણ કેમ થાય છે એની વાત કરી. કયા કયા રાજ્યની અંદર કેવા કેવા પ્રકારના ખડકો જોવા મળે છે એની વાત કરી. આજે આપણે ખનિજો વિશે વાત કરીએ. ખનિજો સાવ સામાન્ય શબ્દ. પૃથ્વીના પેટાળમાંથી જે કાંઈ તત્વો મળે છે, પછી પાણી સ્વરૂપે હોય તો કે પ્રવાહી સ્વરૂપે હોય કે સખત સ્વરૂપે હોય, ધાતુ સ્વરૂપે હોય, અધાતુ સ્વરૂપે હોય, આ બધાને આપણે ખનિજ કીધું છે. આપણે એ ખનિજો વિશે આજે વાત કરીએ. ખનિજો કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. એક ચોક્કસ બંધારણ, રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કીધું. ચોક્કસ રાસાયણિક બંધારણ એની વાત કરી છે. એમાં ખનિજો પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે મળે છે. ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજો આગ્નેય ખડકોમાંથી મળે છે, જે આપણે ઉપરના મુદ્દાની અંદર અભ્યાસ કરી ગયા. ખડકોના પ્રકારની અંદર આગ્નેય ખડક જે એકદમ સખત છે, જેમાંથી આ પ્રકારની ધાતુઓ મળી આવે છે. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ વગેરે પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય છે, જ્યારે સ્લેટ, આરસપહાણ, હીરા વગેરે રૂપાંતરિત ખડકમાંથી મળે છે. અને જેટલા ખનિજો આપણે વાત કરી, પછી પ્રવાહી સ્વરૂપે હોય, ઘન સ્વરૂપે હોય કે વાયુ સ્વરૂપે હોય, એ તમામ પ્રકારના ખનિજો આ 3 ખડકમાંથી મળી આવે છે. આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. એમાંથી એટલે કે આગળ જ આપણે વાત કરી કે ભાઈ પૃથ્વીની જે સપાટી છે એના ઉપર કેવા પ્રકારના ખનિજો મળી આવે છે, એનો ભૂસ્તરી રચના પર જ આધાર રાખે છે કે ભાઈ અહીંયા આવા પ્રકારની ભૂમિ છે, એટલે કે ભૂસ્તરી રચના છે, તો અહીંયા આવા ખડકો મળી આવશે. ઉદાહરણ તરીકે આપણે આ જે જગ્યાએ રહીએ છીએ તે જગ્યાએ કદાચ આપણે ગમે એટલું ખોદશું, જમીનમાં કદાચ ગમે એટલા ઊંડા વ્યા જશું, તો અહીંયા આપણને ખનિજ તેલ મળશે નહીં. 100% નહીં મળે. એ આપણને બધાને ખબર છે. શું કામે? કારણ કે આપણે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં જમીન એટલે કે ભૂસ્તરી રચના એવી છે જ નહીં કે જ્યાંથી આપણને ખનિજ તેલ પ્રાપ્ત થાય. આપણને પાણી મળશે, બીજા કોઈ પણ પ્રકારના તત્વો મળશે, પથ્થરો મળશે, કાંકરા મળશે કે બીજું કોઈ પણ અહીંયાથી આપણને ખનિજ તેલ સ્વરૂપે કોઈ પણ પ્રકારનું ખનિજ મળશે નહીં. શું કામે? કારણ કે અહીંયા આપણી ભૂસ્તરી રચના એવી બંધાયેલી નથી. હજી આપણે આગળ વાત કરીએ. દરિયા કિનારાના જે વિસ્તારો હોય ત્યાંથી આપણે કદાચ ગમે એટલું ખોદીએ, જમીનના પેટાળમાં કદાચ ગમે એટલું આપણે અંદર ઊંડે ખોદીએ, તો ત્યાં કાળો પથ્થર કે આરસપહાણ નહીં જોવા મળે. શું કામે? કારણ કે તે દરિયા કિનારાની આસપાસનો વિસ્તાર છે, ત્યાં એવા પ્રકારના ખડકનું નિર્માણ નથી થયું જેને આપણે આરસપહાણ કહી શકીએ. ચૂનાનો પથ્થર મળશે આપણને, પરંતુ આરસપહાણ કે કાળો પથ્થર જોવા મળશે નહીં.
હજી આપણે આગળ વાત કરીએ. દુબઈ જેવા જે દેશો છે જે ખનિજ તેલ ઉત્પન્ન કરે છે, ત્યાંથી ખનિજ તેલ મળી આવે છે, એવી જગ્યાએ કદાચ આપણે જઈને ખોદશું, જમીનના પેટાળમાં કોઈ પણ રીતે આપણે ખોદકામ કરી અને આપણે ઊંડે સુધી વ્યા જશું, તો ત્યાંથી આપણને બીજા ખનિજો નહીં મળે, પરંતુ ત્યાં ખનિજ તેલ, કુદરતી વાયુ જોવા મળશે આપણને. તો આ આપણે એ સ્પષ્ટ થાય છે કે ભૂસ્તરીય રચનાના આધારે અલગ અલગ પ્રકારના ખનિજો આપણને મળી આવે છે. પછી ધાતુ સ્વરૂપે હોય, એટલે કે ઘન સ્વરૂપે હોય, પ્રવાહી સ્વરૂપે હોય, કે કોઈ પણ પ્રકારના સ્વરૂપે મળે, પણ એ ભૂસ્તરીય રચનાના આધારે જ ખનિજો પ્રાપ્ત થાય છે. ચાલો, એટલું આપણે ક્લિયર થયું. હવે આપણે આગળ વાત કરીએ ખનિજોનું વર્ગીકરણ. હવે એનું વર્ગીકરણ કરવાનું છે. આને આવા પ્રકારનું ખનિજ કહેવાય, આને આવા પ્રકારનું ખનિજ કહેવાય, એની આપણે વાત કરી છે. આ પાઠને તમારે થોડુંક વધારે ડીપમાં જવું પડશે. આ પાઠને થોડુંક તમારે વધારે વાંચવો પડશે, યાદ રાખવું પડશે, કારણ કે ધોરણ 10ની અંદર આ પાઠ, એટલે કે આ પ્રકારના મુદ્દા અથવા આવા પ્રકારની માહિતી ધોરણ 10ની અંદર આવશે. એટલા અને એ આઈએમપી પાઠ પણ છે, કુદરતી સંસાધન, એને લગતો જ આ પાઠ છે. એમાં આ બધા જ પ્રકારની વાતો એમાં આવશે. એમાં ખાસ કરીને આજે અત્યારે આપણે ખનિજોનો અને ખડકોની વાત કરી, એમાંથી લગભગ તમને ધોરણ 10ની અંદર ખૂબ જ ઉપયોગી થાય એવો આ પાઠ છે. એટલા માટે આ પાઠની જેટલી માહિતી છે તમે ધ્યાનથી વાંચજો, યાદ રાખજો, અંડરલાઈન કરજો, જેથી કરીને તમને ધોરણ 10ની અંદર જ્યારે તમે આવો ત્યારે પાઠ સમજવામાં તમને સહેલાઈ પડે. હવે આપણે વાત કરવું છે ખનિજોનું વર્ગીકરણ. આપણા રોજિંદા વ્યવહારમાં લગભગ 200 જેટલા ખનિજોનો ઉપયોગ સીધી કે આડકતરી રીતે થાય છે. ખનિજોનું સર્વસામાન્ય વર્ગીકરણ શક્ય નથી, તેમનું સામાન્ય વર્ગીકરણ આપણે કરી શકીએ. એમાં તો પહેલું ધાતુમય ખનિજ. ધાતુમય કે જેને આપણે ધાતુ કહેતા હોય તે મુખ્ય 3 ખનિજના વર્ગીકરણ છે. એમાં ધાતુમય, અધાતુમય અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. આ 3 વિષયની આપણે ચર્ચા કરવાની છે ધાતુના ખનિજોના વર્ગીકરણમાં. તો ધાતુમય ખનિજો કેવા હોય તમને બધાને ખબર છે. લોખંડ, ચાંદી, સોનું, પ્લેટિનમ વગેરે, જસત, સીસુ, કલય, આ બધાને આપણે ધાતુ, જેને આપણે ધાતુ કહેતા હોય, આ ધાતુમય ખનિજ છે. એમાં પણ વિભાગો પડ્યા છે. કેવા? તો કિંમતી ધાતુમય ખનિજો, કે જે કિંમતી હોય. તમને મને બધાય ખબર છે કે સોનું, ચાંદી, પ્લેટિનમ એ સસ્તા મળે છે કે કિંમત વધારે આપવી પડે છે? તો આને આપણે કિંમતી ધાતુમય ખનિજો કીધા છે. સોનું, ચાંદી, પ્લેટિનમ વગેરે જે આપણે રોજિંદા ઉપયોગમાં લઈએ છીએ, તો આપણે ખ્યાલ છે. સોનું ધાતુ છે પણ કિંમતી છે, લોખંડ ધાતુ છે પણ કિંમતી છે નહીં, એટલે કે નાની બરાબરમાં ઘણું સસ્તું છે. ત્યારબાદ હલકી ધાતુમય ખનિજો, કે જે હલકી એટલે કે વજનમાં હલકી હોય. એનો આમ તમે ઉપાડ્યું હોય હાથમાં તો તમને એ હલકું લાગે, પણ છે ધાતુ. લોખંડનો ટુકડો અને હલકી ધાતુમય ખનિજનો કોઈ પણ ટુકડો તમે લઈ લો તો એક બાજુ તમને એક હલકું લાગશે, એટલે કે વજનમાં થોડું તમને હલકું લાગશે. એવા હલકી ધાતુમય ખનિજો, તેમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ વગેરે, કે જે હલકી ધાતુમય ખનિજ છે. ત્યારબાદ સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો, જે તમને અને મને રોજ ક્યાંક ને ક્યાંક આપણે આ ખનિજોનો ઉપયોગ કરીએ છીએ ધાતુમય, પણ કેવા સામાન્ય ઉપયોગમાં લેવાય? તો લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ વગેરે. આને આપણે સામાન્ય ઉપયોગમાં બધા આપણે રોજિંદા વ્યવહારમાં આપણે લેતા હોઈશું, અથવા આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવતું હશે. અમુક ધાતુ એવું છે કે જે આપણને ખબર નહીં હોય કે આને આ કહેવાય. આગળ મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો, કે કોઈ પણની અંદર મિક્સ કરી અને જે ધાતુનો ઉપયોગ થાય છે એવા મિશ્ર ધાતુ તરીકે ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે. આ ડાયરેક્ટ સીધા આપણે વાપરતા નથી, પણ કોઈકની ધાતુની અંદર આપણે મિક્સ કરી અને એનો ઉપયોગ કોઈક જગ્યાએ પછી મશીનરીમાં હોય કે કોઈ પણ પ્રકારના એવા યંત્રોમાં હોય કે કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રિકના સાધનોમાં હોય વગેરે જગ્યાએ આપણે એનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણે એનો ખ્યાલ હોતો નથી કે આને ટંગસ્ટન કહેવાય, આને મેંગેનીઝ કહેવાય. તો આ રીતે મિશ્ર ધાતુ રૂપેના ખનિજો. ત્યારબાદ અધાતુમય ખનિજો, કે જે ધાતુ નથી,
ખનિજ છે એને વગેરે. ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફ્લોરસ્પાર, જીપ્સમ ચિરોડી, સલ્ફર, હીરા વગેરે કે જેને આપણે ધાતુ કહેતા નથી પણ ખનિજ છે, ઉપયોગમાં લેવાય છે, આપણે ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ કરતા હોય છે એવા અધાતુમય ખનિજો. બધા મિત્રો યાદ રાખજો, 3 મુદ્દાની અંદર પ્રશ્ન હું પૂછીશ કે ધાતુમય ખનિજો ક્યાં ક્યાં કહેવાય, કિંમતી ધાતુમય ખનિજો ક્યાં ક્યાં કહેવાય, અધાતુમય ખનિજોના ઉદાહરણ આપો. તો એટલા માટે તમે આ પાઠનો ખાસ કરીને ખનિજો નો મુદ્દો છે એ તમે ખાસ યાદ રાખી લેજો, આઈએમપી પણ કરી લેજો અને યાદ પણ રાખજો, વારંવાર વાંચજો, કારણ કે 10મા ધોરણમાં આ તમને બહુ જ ઉપયોગી થશે. ત્યારબાદ સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. સંચાલન શક્તિ કે જેનાથી બળ મળતું હોય, સંચાલન થતું હોય, જેનાથી શક્તિ મળતી હોય એવા, પછી ઉર્જા સ્વરૂપે હોય એવા પ્રકારના ખનિજો. તો સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે. આનાથી આપણને બળ મળે છે, શક્તિ મળે છે, કંઈક ઉર્જા મળે છે એવું. તો કોલસાથી આપણે ઘણી બધી ઉપયોગ થાય છે, કોઈ પણ ઉદ્યોગો ચાલે છે, આપણે રસોઈ બનાવવામાં ઉપયોગમાં લેતા આવીશું. ત્યારબાદ કોઈ કારખાનાની અંદર, કોઈ રેલવેની અંદર પણ ઉપયોગ થતો. ખનિજ તેલ તો અત્યારે રોજબરોજની અંદર આપણે વાહનો ચાલે છે એ ખનિજ તેલથી ચાલે છે, એનાથી આપણને બળ મળે છે, શક્તિ મળે છે અને આપણે ખનિજ તેલનો ઉપયોગ કરીએ છીએ. કુદરતી વાયુ કે જે આપણે રસોઈ બનાવવામાં ઉપયોગ કરીએ છીએ. યુરેનિયમ ને થોરિયમ એ તો મોટા મોટા ઉદ્યોગની અંદર એનો ઉપયોગ થતો હોય છે, આપણે એનો ઉપયોગ કરતા નથી. એના પછીનું મુખ્ય ખનિજો અને તેનું ક્ષેત્રીય વિતરણ. કઈ કઈ જગ્યાએ તમને આ પ્રકારના ખનિજો જોવા મળે છે એનો કોષ્ટક છે. લોખંડ, મેંગેનીઝ, તાંબુ, બોક્સાઇટ, સીસુ, અબરખ અને ચૂના ખડક એ કયા કયા રાજ્યોમાંથી જોવા મળે છે એ આખું કોષ્ટક તમે આઈએમપી કરી લો, વાંચી લેજો. અને લોખંડ કયા કયા રાજ્યોમાંથી મળી આવે છે, કયા ક્ષેત્રોમાં તે જોવા મળે છે. હવે આખું સાથે જે ખનિજો છે એને તમારે કયા રાજ્યમાંથી મળે છે એ કોષ્ટકને આઈએમપી કરી 1 વાર 2 વાર 4 વાર વાંચો, કારણ કે 10મા ધોરણની અંદર તમને નકશામાં પણ આ પૂછાય છે. એટલા માટે તમારે અત્યારથી જ આઈએમપી કરી રાખવું પડશે અને યાદ રાખવું પડશે. 10મા ધોરણમાં આ જ કોષ્ટકને તમારે આઈએમપી કરવું પડશે, એટલું યાદ રાખવું પડશે. તો આ કોષ્ટકને આઈએમપી કરી તમારી ટેક્સ્ટ બુકની અંદર અને યાદ રાખજો અને વાંચી લેજો. અને એના પછીનો મુદ્દો જમીન અને તેનું વિતરણ. મિત્રો, આપણે જાણીએ છીએ કે જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. તો ખેતી કરવી હોય તો જમીન જોઈએ. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્ત્વની છે. માત્ર કૃષિ જ નહીં પણ એના સિવાય આપણે રોડ રસ્તાઓ એના ઉપર છે, આપણા મકાનો એના ઉપર છે, કે બીજા કોઈ પણ મકાનના ઉદ્યોગો ચાલે છે કે XYZ છે. તો જમીન છે ખૂબ જ મહત્ત્વની છે આપણા માટે. ખેતી તો છે જ, પણ એના સિવાય આપણે રહેઠાણ માટે પણ ઉપયોગમાં આવે છે, રોડ રસ્તા માટે પણ, મોટા મોટા ઉદ્યોગો પણ ચાલે છે અને બીજી ઘણી બધી પ્રવૃત્તિમાં આપણે રમવા પણ જઈએ છીએ કે પ્લેગ્રાઉન્ડની પણ જરૂર પડે તો તેના માટે જમીન જોઈએ. તો જમીન એટલા માટે ખૂબ જ મહત્ત્વની છે. જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને એ જે અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ કોઈ સફરજનની તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે તેવો આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે, કે જેની અંદર આ બધી પ્રવૃત્તિ થાય છે. આપણે કૃષિ ઉગવીએ છીએ, પાક કરી લઈએ છીએ, આપણે મકાન બનાવીએ છીએ. આજે ઉપરની જે પડ છે, સાવ પાતળો પડ કે જે આપણે બધા ઉપયોગ કરીએ છીએ તે, જેને આપણે જમીન કહીએ છીએ. જમીનનું નિર્માણ એને જોઈએ. જમીનનું નિર્માણ કેમ થયું? જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકો એટલે પથ્થરો, ખવાણ એટલે કોઈ પણ રીતે. પછી વરસાદમાં પણ તે ધોવાતું હશે, પવનના વેગથી પણ ધીમે ધીમે જમીન પર. આ બહુ લાંબા ઘણા બધા વર્ષોની આ ક્રિયા છે, ત્યારે જમીન આપણે મળી છે. તો આ કોઈ 2, 5, 25, 50, 100, 200 વર્ષની વાત નથી. ઘણા બધા હજારો વર્ષો, લાખો વર્ષો થાય ત્યારે અમુક પ્રકારના જમીનનું નિર્માણ થાય. તો આ જમીનનું નિર્માણ આ રીતે થયું છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરેના પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. ઘણા બધા વર્ષોની સપાટી ઉપર જે ખડકો છે
તાપમાનમાં ફેરફાર, તડકા પડે, ઠંડી પડે, વરસાદ પણ થાય, હિમ પડે, હવા કે કોઈ પણ જીવજંતુઓ, તો આ બધી જ પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક રીતે ધીમે 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 મોટા મોટા ખડકો છે એને ધીમે ધીમે તોડતા જાય, તૂટે, હવાથી તૂટતું હોય, વરસાદથી તૂટતું હોય કે કોઈ પણ આ પ્રક્રિયા છે ને બહુ લાંબા અંતરની પ્રક્રિયા છે. આપણે એમ વિચારીએ કે આ 100 વર્ષ પહેલાં જમીન થઈ હશે, 200 વર્ષ પહેલાં થઈ હશે, 1000 વર્ષ પહેલાં, નહીં, આ બહુ લાંબા સમયની વાત છે. ત્યારની આ ક્રિયા થાય ત્યારે જમીન નિર્માણ થાય છે. આ ઝીણું આપણે જે ધૂળ જેવું દેખાય છે એ ધૂળ જેવી વસ્તુનું નિર્માણ થયેલું છે, ખડકોમાંથી બની અને આપણે જમીન તરીકે આપણે એનું નામ આપ્યું છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જે રેગોલિથ તરીકે પણ ઓળખાય છે. જમીનની અંદર આ બધી વસ્તુઓ છે, નાના નાના માટીના ખડકોના ટુકડા, પથ્થરો, નાના નાના ઝીણા કાંકરાઓ, માટી અને સાવ ઝીણી પાવડર જેવી રજ, આને જમીન કહેવાય. એને રેગોલિથ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે. છેવટે તેમાંથી જમીન બને છે. જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. આમાં માત્ર લાંબો સમય આપ્યો પણ આપણે બહુ લાંબો સમય મગજમાં રાખવો પડશે. ખાલી માત્ર લાંબો સમય નહીં, 100, 200, 500 વર્ષ નહીં, પણ બહુ જ ઝાઝા વર્ષો પહેલાં, જ્યારે કદાચ આપણા જીવનું અસ્તિત્વ પણ નહીં હોય ત્યારની કદાચ વાત હશે. એટલે ત્યારથી આ જમીન ધીમે 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 નિર્માણ થતી આવી છે અને અત્યારે આપણે જમીન તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ જમીનનું નિર્માણ આ રીતે થયું છે. ત્યારબાદ ભારતમાં જમીનના પ્રકારો, કુલ 6 પ્રકારની જમીન. કેવી કેવી જમીન એને જોઈએ આપણે. પ્રકારમાં કાંપની જમીન, બીજી કાળી જમીન કે રેગુલ જમીન, ત્રીજું રાતી જમીન, ચોથું પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન, પાંચમું પર્વતીય જમીન, છઠ્ઠું રણ પ્રકારની જમીન. તો આ 6 પ્રકાર છે જમીનના. આમાંથી 2-4 કદાચ 2-3 તમને નામ જોતાં તમને ખ્યાલ પડી ગયો છે કે આ જમીનને આ કહેવાય, આ જમીનને આ કહેવાય. પરંતુ અમુક જમીન એવી છે કે જે તમને આપણે વાંચીએ પછી ખ્યાલ આવે. રાતી જમીન એટલે કે લાલ દેખાતી હોય. પર્વતીય જમીન તો કે ભાઈ પર્વત ઉપર ક્યાંક ક્યાંક આપણે કોઈ વૃક્ષો ઉગાય છે અથવા ઉગાડતા હશું આપણે, એવા પ્રકારની જમીન. ઢોળાવવાળી જમીન. રણ પ્રકારની જમીન કે જે એકદમ રેગિસ્તાન હોય, રાજસ્થાનનું રેગિસ્તાન છે એને રણ પ્રકારની જમીન કહેવાય. તો હવે 2-4 મુદ્દાને તમને ખ્યાલ છે, પણ અમુક જે તમને ખ્યાલ નથી એને આપણે વિગતે ચર્ચા કરીએ એમાં. હવે ભારતનો નકશો આપણને તમારી સ્ક્રીન ઉપર છે અને તમારી ટેક્સ્ટ બુકમાં પણ છે. એમાં જે જગ્યાએ જે જમીન વધારે જોવા મળે છે એ નકશાની અંદર તમને દર્શાવ્યું છે. તો કાંપની જમીન, પીળો ભાગ જે કાંઈ છે આપના જે નકશાની અંદર એ પીળા ભાગમાં કાંપની જમીન આવેલી છે. આટલી જગ્યાએ નકશામાં તમને દર્શાવે છે. ત્યારબાદ કાળી જમીન, કરીને મધ્ય ભારત અને ગુજરાતનો સૌરાષ્ટ્રનો વિસ્તાર ખાસ. તો અહીંયા કાંપની કાળી જમીન જોવા મળે છે. ત્યાં અમુક પ્રકારના પાકોની આપણે ચર્ચા કરી લીધી અગાઉ, યાદ રાખજો મિત્રો. ત્યારબાદ રાતી જમીન, ખાસ કરીને દ્વીપકલ્પીય જે જગ્યાનો વિસ્તાર આવે છે ત્યાં તમને રાતી જમીન જોવા મળશે. આગળ લેટેરાઇટ પ્રકારની જમીન, જે ગ્રીન કલરનું જે ભાગ છે એ અમુક જ જગ્યાએ તમને જોવા મળશે. પર્વતીય જમીન, ખાસ કરીને ઉત્તર, જમ્મુ અને કાશ્મીર અને પૂર્વનો ઉપરનો ભાગ. ત્યારબાદ માત્ર એક જ જગ્યાએ રણ પ્રકારની જમીન, રાજસ્થાન. તો આ રીતે જમીનના કુલ 6 પ્રકારો છે. યાદ રાખી લેજો
છ પ્રકારો: કાંપની જમીન, કાળી જમીન કે રેગુર જમીન, ત્રીજું રાતી જમીન, ચોથું પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને છઠ્ઠું રણ પ્રકારની જમીન. હવે એને આપણે થોડી વિગતે જોઈએ. કઈ કઈ જગ્યાએ અને કેવી જમીન, એની ફળદ્રુપતા કેવી એ જોઈએ. કાંપની જમીન. કાંપની જમીનના બે પેટા પ્રકાર પડે છે, એક તો ખદર અને બાંગર. નદીઓના નિક્ષેપથી તૈયાર થતી આ નવા કાંપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. નદીનો પ્રવાહ આવ્યો હોય, વરસાદ પડ્યો હોય અને સાથે જે કાંઈ માટીના કણો ઢસડીને લઈ આવ્યા હોય અને નદીના કાંઠાના વિસ્તારોની અંદર તે પાથર્યો હોય, આને આપણે કાંપની જમીન છે. નદીની અંદર જે પાણીની સાથે માટી આવે છે, ગારો આવે છે, એને કાંપ કહેવાય. એ તો બધાને ખબર છે, તમને બધાને. પરંતુ એ જમીનનું નિર્માણ થયું છે, પણ બહુ મોટી નદીઓ હોય એમાં આ વસ્તુ અથવા આ પ્રકારની નિર્માણ વધુ જોવા મળે છે. તે પ્રમાણમાં રેતાળ હોય છે. જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાંપ ધરાવતી જમીન બાંગર તરીકે ઓળખાય છે. જૂનો એટલે કે ત્યાં નિર્માણ થયેલું હોય, ઘણા બધા વર્ષોથી એ ઘટના હાલતી હોય અને એ જ્યાં કાંપ પીડ્યો રહ્યો હોય એને બાંગર તરીકે ઓળખે છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે, કારણ કે તે સાવ પાવડર હોય એટલા માટે ચીકણી હોય છે. કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન આવેલી છે. તો આ કાળી જમીન એકંદરે એકદમ ફળદ્રુપ હોય છે, ઉપજાઉ હોય છે. એમાં જે વિસ્તારની અંદર અલગ અલગ વિસ્તારની અંદર કાંપની જમીન હોય, ઉત્તર ભારત હોય કે દક્ષિણ ભારત હોય, જે જગ્યાએ જે ઉત્પન્ન થતો હોય પાક આબોહવાને લઈને, તો ત્યાં એ કાંપની જમીનની અંદર એ પ્રકારના પાકો બહુ સારી રીતે આપણે એને લઈ શકીએ છીએ. ત્યારબાદ કાળી જમીન. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, આપણા ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં વધારે જોવા મળે છે. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. તે લાંબા સમય સુધી ભેજ સંગ્રહ કરવાની શક્તિ ધરાવે છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલ છે અને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી તો તે કપાસની કાળી જમીન તરીકે પણ જાણીતી બની છે. આ જમીનને બીજા રેગુર નામે પણ ઓળખાય છે. તો કાળી જમીન આપણે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં કાળી જમીન વધારે જોવા મળે છે. એટલા માટે તો આપણે કપાસ, મગફળી જેવા પાકો ઉગાડીએ છીએ, કારણ કે એ જમીનને આ પાકો વધારે અનુકૂળ આવે છે અને એ જમીનની અંદર એ પાક વધુ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ રાતી જમીન. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. આ જમીન રણ પ્રકારમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના ક્ષેત્રમાં ના ભાગોમાં રાતી જમીન જોવા મળે છે. એકદમ રાતા રંગની હોય છે અને એની અંદર લોહ તત્વ હોય છે, ખડકો હોય છે નાના નાના, એટલા માટે તે છિદ્રાળુ પણ હોય છે, એટલા માટે તે ઉપજાઉ છે. તો એની અંદર એ વિસ્તારની અંદર જે પ્રકારના પાકો લેવાય છે, નાળિયેરી જેવા ખાસ તો, અથવા તો બીજા બાગાયતી પાકો, તો ત્યાં આ બધા પ્રકારના ઉત્પાદન લેવાય છે. ત્યારબાદ પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે. આવી જમીન દખ્ખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે. વધુ વરસાદ જ્યાં પડતો હોય ત્યાં આ જમીનનું નિર્માણ થાય છે. ત્યારબાદ પર્વતીય જમીન. જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જોકે અલગ અલગ સ્થળો પર
તે ભિન્નતા ધરાવે છે. શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવી જમીન જોવા મળે છે. પર્વત ઉપર જે કાંઈ જમીનો છે તે એમાં એની અંદર કસ પણ ઓછો હોય છે અને ફળદ્રુપતા પણ ઓછી હોય છે. એટલે મીન્સ કે બીજા કોઈ પણ પાક ઉગાડવા માટે, બાકી વૃક્ષો તો છે જ એમાં. અને છેલ્લે રણ પ્રકારની જમીન. આ જમીન શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં ભારતમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના વિસ્તૃત શુષ્ક ક્ષેત્રોમાં મુખ્યત્વે આ જમીન જોવા મળે છે. ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બને છે. આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યના કારણે દેશની જમીનોમાં ઘણી વિવિધતા જોવા મળે છે. તો આ રણ પ્રકારની જમીન છેલ્લો મુદ્દો હતો કે જેની અંદર ફળદ્રુપતા ઓછી હોય છે. શુષ્ક અને અર્ધશુષ્ક બંને પ્રકારની જમીન પણ જોવા મળે છે. પરંતુ જો એમાં સિંચાઈની સગવડતા મળે, પાણીની સગવડતા મળે પૂરેપૂરી, તો એની અંદર પાકો લઈ શકાય છે અને ખેતી શક્ય બને છે. તો આમ આપણે ભૂપૃષ્ઠ એટલે કે પૃથ્વીના પોપડાની અંદર વિવિધતા જે છે, વૈવિધ્યતા છે, એના હિસાબે અલગ અલગ પ્રકારની જમીન સમગ્ર ભારતની અંદર જોવા મળે છે. અને એ 6 પ્રકારની આપણે વાતો કરી અને આપણો અહીંયા પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.